સમય મૂરતે કરુણા ભરેલા નૈણ કરુણાના સાગર શ્રી હરે કરુણા કરી બોલો વેણ વહલા મારા કરુણા કરી બોલો વેણ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। વાલા મુક્તો, આપણે પરમહંસ ગાથા અંતર્ગત ગત દિને જે બંગાળમાં જન્મ્યા એ બંગાળી અનુભવાનંદ સ્વામીનું આખ્યાન વિસ્તારથી જાણ્યું માણ્યું। સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી સુપ્રસિદ્ધ છે। મંજુકેશાનંદ સ્વામીએ પોતાની નંદમાળામાં લખ્યું એ મુજબ અનુભવાનંદ એક વિજ્ઞાની અને અનુભવાનંદ બીજા છે નિર્માની। વિજ્ઞાની અનુભવાનંદ સ્વામી એનું આખ્યાન આપણે સાંભળ્યું। હવે નિર્માની અનુભવાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળવું છે। ઘણીક વાર આ નિર્માનિતા અને વિજ્ઞાનિતા આ બધું માણસના સંસ્કારમાં પણ આવતું હોય છે, જીન્સમાં પણ આવતું હોય છે। માણસને ઘણીક વાર ઘણી પરિસ્થિતિ નિર્માની કરી દેતી હોય છે અને ઘણીક વાર એવો સારો માહોલ માણસને સહેજે સહેજે વિજ્ઞાની બનાવી દેતો હોય છે। એટલે આપણી ગુજરાતી કહેવત છે, સંગ એવો રંગ, કાળિયા પાસે તોળિયો બાંધે વાન નો આવે પણ હાન તો આવે। આ નિર્માની શા માટે હતા? બહુ સમજવા જેવું છે। એવું કહેવાય છે કે આ અનુભવાનંદ સ્વામી નિર્માની એમનું પૂર્વાશ્રમનું નામ રામચંદ્ર વિપ્ર હતું, એમની માતુશ્રીનું નામ ખુશાલીબા હતું, એમના પિતાશ્રીનું નામ ભુદરભાઈ વિપ્ર હતું અને આનો જન્મ કચ્છ ભુજ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં થયો હતો। ભગવાન સ્વામિનારાયણ આ વાંઢિયા ગામમાં ઘણીક વાર ગયેલા આવેલા, અનેક પરમહંસોનું પણ ત્યાં વિચરણ થયેલું અને એને કારણે ત્યાં થોડો સત્સંગનો માહોલ તો હતો જ, પરંતુ સત્સંગ હોય એટલે બધાને સત્સંગ થાય એવું હોતું નથી। એ ગુજરાતી કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે। હવે તલમાં જ તેલ ન હોય તો ઘાણામાંથી ક્યાંથી નીકળે? એમ કોઈ પણ માણસ જ્યારે સારા નિર્ણય લે છે એમાં એના પૂર્વના સંસ્કારો પણ બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને આ લોકના કાળની જે મહત્તા છે એ પણ સમજવા જેવી છે। આ નાનો દીકરો રામચંદ્ર માતા પિતાની ગોદમાં મોટો થતો હતો, રૂડા સંસ્કાર પામતો હતો। એમાં અચાનક એમના માતા પિતા ઉપર એવા સંકટના સમૂહ ઉતરી પડ્યા કે એમને ગામ છોડીને જવાની ફરજ પડી। હજી દીકરો નાનો, એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ દાડમાના નથુરામ વિપ્ર હતા, એમને બોલાવીને ઘણા પરમહંસોના આખ્યાનો લખાવ્યા હતા। એને અપ્રસિદ્ધ ચોપડો છે, એમાંથી અમુક અંશ મારી પાસે આવેલો, મેં ઘણી સંશોધનની પ્રવૃત્તિ કરી। એ પૈકીમાં આ નથુરામ દાડમાના ચોપડામાં આખ્યાન છે। એમાં એને એવું લખ્યું છે કે હજી આ રામચંદ્ર ફક્ત 6 જ મહિનાનો થયો હતો, 6-7 મહિનાનો, અને અચાનક એમને ગામ છોડીને જવું પડે એ ફરીશ થઈ। એક એમના સારા મિત્ર હતા સરદારસિંહ ગરાસિયા। સારો મિત્ર એ વ્યક્તિના દુઃખને સંઘરવાની અને દિલની વાતોને સંઘરવાની તેજોરી છે। કવિ સંતો કહે છે કે મિત્ર મરદ કીજીએ મરદ દિલ કા દર્દ મિટાવે। આવો મિત્ર કરવો કે જે દિલનું દર્દ મિટાવે। મિત્ર મરદ કીજીએ સત્ય વાત કઈ સમજ આવે। મિત્ર મરદ કીજીએ કે જે સુખમાં પીછે ને દુઃખમાં આગળ રહે। અને મિત્ર મરદ કીજીએ કે જે પરમાત્માની અનુભૂતિ કરાવે, સત્સંગનો યોગ કરાવે। આને ભુદરભાઈએ એવો મિત્ર રાખ્યો તો આપત્તિ કાળમાં એમને કાળી મજૂરી કરીને, કર્મકાંડ કરીને એ વખતે 7,000ની મૂડી ભેગી કરી હતી। આ મૂડી અને દીકરો બંને સરદારસિંહ ભાઈ ગરાસિયાને સોંપી અને એ ઘરબાર છોડીને ગુજરાત તરફ વહી ગયા। ગુજરાતમાં એક મત એવો છે કે
કરજીસણમાં રહીને જીવન નિર્વાહ કરતા હતા. એક મત એવો છે કે વડનગર કે વિસનગરમાં ગયા હતા. એ વખતે એ જે આજે આપણે ઉત્તર ગુજરાત કહીએ છીએ એને ગુજરાત તરીકે બહુ પ્રસિદ્ધ હતું. ચરોતર, કાનમ એમ જે પ્રાદેશિક વિવાદ હતા, એટલે આજનું જે ઉત્તર ગુજરાત, મહેસાણા, સાબરકાંઠા જિલ્લો એને ગુજરાત તરીકે આપણા ગ્રંથોમાં વિશેષતઃ સંબોધેલું છે. એટલે ત્યાં વડનગર વિસનગર તરફ એના માતા પિતા તો વયા ગયા. ત્યાં જે ગંગામાં સંપ્રદાયના પ્રસિદ્ધ જેતલપુરના ગંગામાં એમના ભાઈ, નાના ભાઈ એ કરજીસણના હતા. એ હજારોના આશ્રયદાતા હતા. એમને મહાન ટેકો હોય તો એ કરજીસણના ગોવિંદ પટેલ એ પણ એવા જ તે દિલના દાતાર અને સાગરપેટા ભક્ત હતા. એટલે એમનો જીવનન્યા નિર્વાહ કરતા. અહીં શું થયું, આ નાના દીકરો હજી 6-7 મહિનાનો જ છે, તો સરદારશ્રીએ તરત જ પોતાના એક ગામમાં બીજા વિપ્ર એના મિત્ર હતા, એનું નામ હતું પાંચાભાઈ, અને એમના કાકી હતા. બહુ માતૃત્વ વાત્સલ્યવાળા એ હતા. એટલે એ પાંચાભાઈ અને એમના કાકી વિધવા થયેલા, એને બોલાવ્યા અને આ દીકરાને મોટો કરવાની સંપૂર્ણ જવાબદારી એને સોંપી. એટલે આ કંચન બેન કે જેમનું જીવન જ કંચન જેવું હતું, આ પરાયા દીકરાને પોતાના દીકરા કરતા પણ હવાયો રાખી પાળી પોછીને મોટો કર્યો. સત્સંગના રૂડા સંસ્કાર આપ્યા, ભારતીય સંસ્કૃતિની જે જ્યોત જાગે, જીવન મૂલ્યોના પાઠ શીખવાડ્યા, અનિતિન અધર્મથી અળગા રહેવું અને સત્સંગ ને સેવા માટે જીવન સમર્પણ કરવાના પાઠ એ ઘરમાં બાળક શીખ્યો છે. આ સમજવા જેવું છે કે જે બાળક સારી જગ્યાએ રહેશે, માતા પિતા ઘર એ પહેલી પાઠશાળા છે, અને પછી આપણી ગુરુકુલો કે સ્કૂલોની પાઠશાળાઓ બીજા નંબરે છે. આ ત્યાં સંસ્કાર પામીને મોટા થયા. એકવાર આ તીર્થયાત્રા કરવા નીકળ્યા તો સાથે પોતાના દીકરા કરતા તે પોતાના પરિવારજનોને ન લીધા, પણ આ નાનો રામચંદ્ર લગભગ એ વખતે એમની ઉંમર યુવાન થઈ ગયો હતો, 24-25 વર્ષની ઉંમર હતી, એમને સાથે લીધા. અને ફરતા ફરતા અનેક તીર્થ કરતા કરતા કચ્છ ભુજમાં આવ્યા. ત્યાં એને નામ સાંભળ્યું કે અત્યારે કચ્છ ભુજમાં ગંગારામ મલના ઘરે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, સાથે અનેક પરમહંસો છે. આજે ઘોર કળયુગમાં એ સતયુગનું વાતાવરણ સ્થાપી રહ્યા છે, અનેકને અલૌકિક અનુભવ આપી રહ્યા છે. આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. આ વાત સાંભળતા જ પાંચા ભક્ત, એની માં કાકી કંચનબેન અને સાથે રહેલો યોહાન રામચંદ્ર, બધાના હૈયામાંથી એક સાથે સૂર નીકળ્યો કે તો આપણે પ્રગટ પ્રભુના દર્શનને જવું જ છે. કેમ છે, તીર્થયાત્રાનું ફળ પણ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે એ જ છે, માટે આ દર્શન તો આપણે કરવા જ. આ જો બધાના સૂરે સૂર મિલે ને તો સમજવાનું કે સૂરમાં પરમાત્માનો સૂર હોય, અને જ્યારે બેસૂરો થવા માંડે ત્યારે સમજવાનું કે માણસના અહંકારનો આસક્તિનો સૂર હોય. જ્યારે ઈશ્વરીય સંકેત હોય ત્યારે બધાના એક મત થઈ જતા હોય છે, અને મોટું કામ પણ હાવ નાનું બની જતું હોય. જ્યારે એક મત થાય ત્યારે એક મત થઈ અને બધા જ ભગવાન સ્વામિનારાયણના દર્શને આવ્યા. ઓહો આ પ્રભુ, ઓહો આ અત્યારે ઘોર કળયુગમાં સતયુગ જેવો ધર્મ સ્થાપે છે, અનેકને બ્રહ્મચર્ય પળાવે છે, અનેકને સારા માર્ગે લઈ ગયા. સારો માર્ગ અને ખોરાક માર્ગ શું ખબર છે બટુક બાપા? આટલો જ. સદગુણનો સમૂહ છે ને એ ધર્મ છે. એટલે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં મયારામ ભટ્ટે પૂછ્યો કે પ્રભુ ધર્મ સર્ગ શું ને અધર્મ સર્ગ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ આખા ગુણોનું યાદી આપી કે દયા, ક્ષમા, તિતિક્ષા, પરોપકાર, નિર્માનિતા, નિષ્કામિતા, બ્રહ્મચર્ય, પવિત્રતા, પ્રામાણિકતા, આ બધા ગુણો એ ધર્મ સર્ગ છે. અને દંભથી આરંભ કર્યો, પેલું ડબલ જીવન જીવવા માંડ્યો એટલે સમજવાનું કે એમાં અધર્મ આવી ગયો. દુર્ગુણો દંભ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધા જ અધર્મ છે. એટલે જે આપણા ગ્રંથોમાં લખ્યું ને ભગવાન ધર્મ સ્થાપવા આવે છે, એ આ જ હવમાં દુર્ગુણો હોય એ ન મરે હોય દુર્ગુણી મારી નાખવાનો, અને સદગુણ હોય એને પ્રમોટ કરવાના. પરસ્પર માનવતા રહે, સહિષ્ણુતા રહે, એકબીજાના ગુણો જોવાની દિવ્ય દ્રષ્ટિ રહે. આ બધા જે સદગુણોનો સમૂહ થાય
જેને ગુણગ્રાહી દ્રષ્ટિ કે આજે વિજ્ઞાન એને પોઝિટિવ થિંકિંગ કહે છે. આ જ ધર્મ છે. બાકી તિલા ટપકા તાણતા હોય અને કોકના ગળા કરતા હોય, આને ધર્મ ગ્રંથોએ નહીં કહ્યું. એ તો એક સાંપ્રદાયિક બંધારણ છે. બંધારણ વસ્તુ જુદી છે અને ધર્મ વસ્તુ જુદી છે. ધર્મ યુનિવર્સ છે અને બીજો ધર્મની વ્યાખ્યા ભગવાન કૃષ્ણ ભગવાને ગીતાજીમાં આપી, કર્તવ્ય નિષ્ઠા. અર્જુનને વારે વારે કહે છે તું તારું કર્તવ્ય સંભાળ. એક સમજો, એક દેશનો નેતા હોય એ પોતાનું કર્તવ્ય બજાવે તો ટૂંક સમયમાં ભારતને આખા વિશ્વમાં ગુંજતો કરી દે. અને કર્તવ્ય ભ્રષ્ટ નેતા આવે તો ભારતનું શિક્ષણથી ભ્રષ્ટ કરે. કર્તવ્ય ભ્રષ્ટ નેતાઓ આવે તો એને મસ્જિદમાં કે મદ્રેસામાં કે ચર્ચમાં જતા ભારત બિન સાંપ્રદાયિક ન નડે, અને મંદિરમાં આવવાનું હોય ને તો મારા બેટા બિન સાંપ્રદાયિક આવે. કોઈ દેશના એવા નેતાઓ નથી. બીજા દેશના નેતાઓએ પોતાના ધર્મને આદર આપ્યો છે, અને હિન્દુસ્તાનમાં એવા ભારતમાં એવા નેતાઓ આપ્યા કે હિન્દુ ધર્મ માટે કાંઈ કરવાનું હોય, રામાયણ વાંચવાની હોય, ગીતા વાંચવાની હોય, તો એને ધર્મ નિરપેક્ષતા આવે મારા બેટાને. અને બીજા જે અલ્પસંખ્યક હોય એને પ્રમોટ કરવાનો હોય તો ભારતની ગવર્મેન્ટમાંથી પણ એમાં રૂપિયા આપે. એટલે આ કર્તવ્ય ભ્રષ્ટ નેતાઓ માણસોને બહુ નષ્ટ કરી નાખે છે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કર્તવ્ય નિષ્ઠ નેતા તું તારું કર્તવ્ય બજાવે. એ જ રીતે શિક્ષક શિક્ષકનું કર્તવ્ય બજાવે, માતા પિતાનું કર્તવ્ય બજાવે, ભાઈ ભાઈનું કર્તવ્ય બજાવે, તો દેશમાં સુવર્ણ યુગ પાછો આવે. એટલે કર્તવ્ય નિષ્ઠા એ બીજો ધર્મ છે. અમે સાધુનું કર્તવ્ય બજાવીએ, કોકના ગળા કરવાનું ન કરીએ અને બીજાને મદદરૂપ થવાનું કરીએ. જે સાધુનો ધર્મ છે, કાર્ય સાધનોથી સ્વપર કાર્યાણીથી સાધુ છે, પોતાનું પરનું બધાનું ઉદ્ધાર કરે, કલ્યાણ કરે. એ પરોપકાર સતામ ભૂષણ, એ પરોપકારના દિલની ભાવના હોય, આ સાધુતા એ એનું કર્તવ્ય બજાવે, કોઈ વાંધો આવે નહીં. તો પ્રશ્ન ક્યાં બધે શરૂ થાય ખબર છે? વ્યક્તિને સારા કરતા મારાનો મોહ જાગે ત્યારે કર્તવ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે ભગવાન શું કરે? સારાને સિલેક્શન કરે છે. પોતાના દીકરા કર્તવ્ય ભ્રષ્ટ થયા હોય તો યાદવસ્થલી કરાવી નાખે, અને સારા હોય તો પરાયા હોય એને બે મુખી ગુણ ગાય અને એને ગાદી આપે. જરાસંઘને મારી નાખ્યો પણ એનો દીકરો સારો હતો તો એ સહદેવને રાજા બનાવ્યો. તમે જો એક કૃષ્ણ ભગવાનને, કંસ દુરાચારી હતો, બીજાને પીડા કરતો હતો, અધર્મ વાળો હતો, તેને મારી નાખ્યો, પણ એના પિતા પાત્ર હતા તેને જ ગાદી આપી. પોતે ગાદીના હકદાર ન થઈ ગયા. આજે તો માણસો કરે થોડું અને હક જાજો જોતો છે. આ માણસને જિંદગીને હરામ પોતાની તો કરે છે, બીજાને પણ કરાવી નાખે છે. આ કર્તવ્ય નિષ્ઠ હતા એટલે તરત જ ધર્મવાન હતા, કર્તવ્ય નિષ્ઠ હતા એટલે અહો સીધું જ સારાનો સ્વીકાર કરી શક્યા. જે કર્તવ્ય નિષ્ઠા હોય ને, સદગુણો વાળો હોય ને, એ સારાનો સ્વીકાર કરી શકે. અને સ્વભાવ કેવા છે ખબર છે બટુક બાપા, અક્ષયભાઈ? સ્વભાવ એવા છે કે તમારે પડે નહીં ને એટલે એનું પ્રોટેક્શન જ મંડે ગોતવા. દુર્યોધન કહેતો તો હું ધર્મને જાણું છું પણ એ પાળી શકતો નથી, અધર્મને જાણું છું છોડી શકતો નથી, એટલે શું કરે કે હું સાચો છું. એ પોતાના સ્વભાવની પ્રોટેક્શનની જ આખી જિંદગી કે ભાઈ એ તો પાંડવો આમ હતા, ન્યા તે નકરા માછલા જ ધોવા માંડે. આ સમજવાનું કે માણસ પોતે પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થયો છે. અને કોઈ પણ માણસ કોકની સામે એક તું આવો છો ત્યારે ત્રણ આંગળી પોતા સામી હોય છે. એટલે મારે કહેવાનું એ છે કે એ વખતે તો દુર્યોધન જેવા એક થોડાક હતા, આજે તો બહુ દુર્યોધનો છે. ખબર હોય બધી જ હોય, અને એમાં આજે તો વોટ્સઅપ યુગ થઈ ગયો, મોબાઈલ યુગ થઈ ગયો, બધાને બધી ખબર હોય પણ કરે કાંઈ નહીં. આ બધા જ દુર્યોધન જેવી મેન્ટાલિટી વાળા, એટલે એની વારસદાર કહેવાય. મારા બાપ આ પરમહંસની ગાથાઓ, આપણા ભારતના ભવ્ય ઇતિહાસો આપણને કર્તવ્ય નિષ્ઠ બનાવે છે કે જેવું બોલો એવું કરો, અને કરો એવું જ વિચારો. અને સજ્જન ને દુર્જન, સંત અને અસંતની વ્યાખ્યા જ આ છે. અસંત કોને કહેવાય? તો કે કાંઈ, કરે કાંઈ, વિચારે કાંઈ. અને સંત કોને કહેવાય? તો વચસ્ય એકમ, મનસ્ય એકમ, કર્મણ્ય એકમ, સુમહાત્મન. આ મહાપુરુષો છે કે બોલ્યા હોય તો પાળી બતાવે. એ તો પછી પરિસ્થિતિ હતી તે કેવું પડ્યું, હવે હું એમ જે ગાડાની પૈડાની જેમ ફરી જતા. અને મેં જોયા છે તથાકથિત મોટા મોટા ગુરુજનો આવું કરતા હોય છે. કરાવવું હોય ત્યારે જોતા, અને પ્રેક્ટિકલ કરવું હોય ત્યારે એને ફરતા 1 મિનિટની વાર ન લાગે.
માટે આ કર્તવ્ય નિષ્ઠ હોય એને મારો નાથ અનુભૂતિ આપે છે. મારે એ કહેવું છે કે સદગુણ વાળાને કર્તવ્ય નિષ્ઠા વાળાને પરમાત્મા વશ થાય છે. પાંડવોને એટલે વશ થયા હતા કે સદગુણી પણ હતા અને કર્તવ્ય નિષ્ઠ પણ હતા. ધર્મ ને ભક્તિને ઘેર એટલે ઘનશ્યામ જન્મા હતા કે કર્તવ્યનિષ્ઠ હતા અને સદગુણ વાળા પણ હતા. 500 પરમહંસોને એટલે પુરુષોત્તમ વશ હતા કે કર્તવ્યનિષ્ઠ પણ હતા અને ધર્મનિષ્ઠ પણ, એટલે સદગુણો પણ હતા. અને આ સદગુણી રામચંદ્રને પરમાત્માએ સમાધિ કરાવી. સમાધિમાં ભગવાન અનેક અવતારોના, દેવોના, ઈશ્વરોના, મહામુક્તોના દર્શન થયા. પછી મુક્તોએ કહ્યું કે રામચંદ્ર, જેની માટે તારો જન્મ છે, જેની માટે તને પરમાત્માએ આ રીતે મોટો કરીને ખેંચી લાવ્યા છે, એ જ આ ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય રૂપે વિચરતા પુરુષોત્તમ નારાયણ છે. અને તરત જ હૈયામાં હા પડી ગઈ. પૂર્વના સંસ્કાર હોય ને પરમાત્માના પામવાના, તો સાચું મળે એટલે તરત એનો સ્વીકાર થાય. મેં કાલે જ કહ્યું હતું કે ભૂખ્યો હોય ને ભોજન મળે ને તો એ ચર્ચા કરવાનો રે, એમ આને પરમાત્માની ભૂખ હતી એટલે અનુભૂતિ થઈ તો તરત જ એને સ્વીકારી લીધી. પછી જાગી અને આ જ પ્રગટ પ્રભુ છે એમ સ્વીકારી અને પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી અને કહ્યું, હે મારા નાવલિયા નાથ, હે અંતરના આરામ, હે હૃદયેશ્વર, હૃદય ધડકન, મને આપની સેવામાં અખંડ રાખો. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પણ તમે તો પરાયા ઘરે મોટા થયા છો. આ તમારી સાથે પાંચા ભક્ત છે, એમના કાકી કંચનબા છે, એમની પાસે જાઓ. ત્યારે રામચંદ્ર જઈને કહે છે કે અમથાય મારા માતા પિતાનો તો તમને તો ખ્યાલ નથી, પરંતુ તમે મને રજા આપશો તો તમારી 71 પેઢીના ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ કરશે. અને તરત જ ઓલા પણ સુગ્ન હતા કે જો આવા પરમાત્માની સેવામાં એ રહેતો હોય તો એના જેવા એના સદભાગ્ય ક્યાંથી. એટલે એમના માતા પિતા તરીકે ઉછેરીને મોટા કરેલા પાલક પિતા પાંચાભાઈ અને કંચનબેને પ્રેમથી પ્રભુને રજા આપી. પછી તો આ 31 વર્ષના ભર યુવાન ભૂદેવ રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ સાથે વિચરણ કરતા કરતા બંધિયા ગામ આવ્યા. ભગવાન ફરતા હતા અને એક એક ક્રિયાના અલૌકિક ભાવે દર્શન કરતા હતા. એટલે અનેક વાર એની ખુદને પણ સમાધિ થતી, અલૌકિક અનુભવ થતા. ભગવાન સ્વામિનારાયણ પણ હજારો લોકોને સમાધિ વિના સાધનને કરતા હતા. વિના સાધનને સિદ્ધ દશા પમાડીને પોતાના જન્મની રીત ન્યારી દેખાડી અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર. આ અનુભવમાંથી પસાર થતા વિક્રમ સંવત 1865 ભગવાન સ્વામિનારાયણ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બંધિયા ગામે આવ્યા. ત્યાં વાઘેલા મુળુભા દરબાર હતા. એમના બેન લક્ષ્મીબા, જેને લખુબા પણ કહેવાય, એને રાજકોટના રણમલસિંહ જાડેજા દરબાર સાથે લગ્ન કરેલા. આખો પરિવાર રામાનંદ સ્વામી વખતનો સત્સંગી હતો. અને આ લખુબા ઉર્ફે લક્ષ્મીબા એ જ આજે રાજકોટનું જે બોરડીવાળું પ્રસાદીનું મંદિર છે અહીંયા બાગ હતો. અને એના વંશને થઈને એ બોરડીએ પરમાત્મા રાજકોટ જ્યારે પધારતા ત્યારે ઝૂલેલા, જે કાંટા વગરની બોરડી છે ને ત્યાં. આ પરિવાર અતિશય સુગ્ન હતો. આ મોળુભાના ધર્મપત્ની નાનીબા હતા. એ નાનીબાના દિલમાં ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સાથે પધાર્યા ત્યારે એક વિચાર આવ્યો. એ રડી પડ્યા. ભગવાનને રડતા રડતા પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુજી, હે મારા વિહામાં એકવાર મેં ભૂલ કરી, એનો પસ્તાવો હજી મને ચાલે છે. અને ખરેખર ભૂલનું દોહરામણ ન થાય ને તો દિવ્યતા તરત પ્રગટ થાય. માણસને ભૂલ થવા માંડે ને પછી એનું રિપીટ જ કર્યા કરે છે એટલે મરે છે. દુર્યોધને એકવાર પાંડવોને લાક્ષાગ્રહમાં હળગાવ્યા કે ભીમને જ્યારે આપ્યું ને અટકી ગયો હોત ને તો કોઈ પ્રશ્ન જ નહોતો, હજી કુરુવંશ બચ્યો હોત. ભૂલનું અને જ્યારે પાપ વધે ને ત્યારે માણસને પાછું વળવાની વૃત્તિ દાનત જ નથી જાગતી. આ પુણ્યશાળી આત્મા હતા. એ કહે છે કે મુકુંદાસ જ્યારે સરદાર રામાનંદ સ્વામી ગયા પછી સરદાર ત્યાં બંધિયા આવ્યા, મુકુંદાસ અહીંયા આવ્યા. અને એ વખતે રામાનંદ સ્વામીએ અમારા દરબારગઢમાં મુકુંદદાસને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કર્યું. ત્યારે મેં વિરોધ કર્યો કે એ તો સરદારના મહંતના શિષ્ય છે અને મારે ત્યાં દીક્ષા આપશો અને કદાચ એ લોકોનો વિરોધ થાય તો અમારી આબરૂ જાય. જો માણસ
ઈશ્વરનો ઉપાસક નથી હોતો, આબરૂનો ઉપાસક પહેલા હોય છે. અને એટલે તે એ ઉપાસના કરતો કરતો ઉપસવા માંડે છે. પરમાત્માના પ્યારા થવાની બદલે જગતમાં સારો થવા રાત દિવસ દાખલો કરવા માંડે. અને આ બહુ સૂક્ષ્મ રેખા હોય છે, પાતળી રેખા હોય છે. કંજુસાઈ અને કરકસર એમાં બહુ પાતળી રેખા હોય છે. ઉદારતા અને ઉડાવતા બહુ પાતળી રેખા હોય છે. આ સત્સંગ કરતા કરતા ધર્મથી અળગા થઈ ગયા. પછી મેં આબરૂ રાખવા રામાનંદ સ્વામીને ના પાડી. રામાનંદ સ્વામી કશું જ બોલ્યા વગર ચાલી નીકળ્યા. અને પછી રામાનંદ સ્વામી લોજમાં ગયા અને વિક્રમ સંવત 1841 વસંત પંચમીના પાવન દિવસે એ મુકુંદાસને દીક્ષા આપી. અને હે નાથ, એ આ તમે પણ જેને ગુરુતુલ્ય રાખો છો એવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી થયા, એને આ દીક્ષા આપવાની હતી, પણ અમે સમય ચૂકી ગયા. માટે સંતો કહે છે કે સમય હાથમાં હોય ત્યાં બધું કરી લેવું. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રેન કહા, જો સોવત હે જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે સો પાવત હે, जो कल करे सो आज करे, जो आज करे सो अब करे, प्रलय हो जाएगा तो करेगा कब, उठ जाग मुसाफिर भोर भयो. આપણને આપણા જીવને જગાડવા. આપણે જ્યારે આઝાદ ભારત થયો ને ત્યારે આવી કવિતાઓ અમે નાના હતા ને ત્યારે ભણતરમાં આવતી હતી. આજે ભ્રષ્ટાચારી નેતાઓએ ભારતના સંસ્કારોને નષ્ટ કરવા માટે એવી વિકૃત શિક્ષણ નાખી દીધું. અને જે દેશનું શિક્ષણ કથળે એને પરમાત્મા પણ ન બચાવી શકે. અને જે દેશનું શિક્ષણ મજબૂત હોય તો એના પગલે પગલે પુરુષોત્તમ નારાયણ હાજર રહે. ભારતનું ભવ્ય શિક્ષણ હતું, એમાં 18 પ્રકારની શિક્ષાઓ દેવાતી હતી. ક્યારેક આપણે એની ચર્ચાઓ કરશું. પણ એ શિક્ષણ મજબૂત બહુ જરૂરી છે, કારણ કે બાળક ઘર કરતા વધારે શીખે છે શિક્ષણમાં. અને શિક્ષણ જ નીતિ ભ્રષ્ટ હોય તો પછી નીતિ ભ્રષ્ટ સમાજ જ થવાનો ને. આપણે એમ કે નેતા નીતિ ભ્રષ્ટ થયા. ના ના, તમારું પાયાનું શિક્ષણ નીતિ ભ્રષ્ટ છે. એમાં નીતિવાળની અને પ્રામાણિકતાના પાઠ જ નથી ભણાવાતા. એટલે કોઈ પણ નેતા જવાનો છે આપણામાંથી જ ને. નેતાઓ થોડા વ્યક્તિ નીતિ ભ્રષ્ટ હોય છે. અને એટલે એ લાંચ લુસવતમાં અટવાતો નથી. આ દિલથી નાનીબાઈએ પ્રાર્થના કરી, મહારાજ કે તમારા મનોરથ અમે પૂર્ણ કરશું. અને પછી એમની વાતને સ્વીકારી ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1865 જેઠ સુદ ભીમ એકાદશીના દિવસે મુળુભાના દરબારમાં આ રામચંદ્રને ભાગવતી દીક્ષા આપી. અને અનેક રીતે અનુભવ નાનપણથી કોક ભરાઈને શીખ્યો હતો ને, એટલે બહુ અનુભવ જિંદગીના થઈ ગયેલા. અને એટલે જ એનું નામ પણ અનુભવાનંદ સ્વામી રાખ્યું. પુરુષોત્તમ નારાયણ એક એક પરમહંસોના નામ પણ સાર્થક રાખતા હતા, નિરર્થક નહીં. કે એને ખબર પડે આ કેટલી, તમે જુઓ ખરા, 6 મહિનાનો હોય ત્યાં મા બાપને છોડીને વ્યૂ જવું પડે, આ પરિસ્થિતિ થાય. પછી ભગવાન સ્વામિનારાયણે એ જેને ત્યાં મોટા થયા હતા, જે એમના માતા પિતાના જીગરજાન દોસ્ત હતા, એવા દરબાર સરદારસિંહજીને અહીંયા બોલાવ્યા. સરદારસિંહજી દરબાર આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ તમારે ત્યાં મોટા થયેલા દીકરા એ તો હવે પુરુષોત્તમને પરણી ચૂક્યા છે. બંનેનો સંવાદ થયો કે મારે તને પરણાવો. કે મૂળ તો તમે દેહનો દેહ સાથે લગ્ન કરો, આ મેં મારા આત્માના પરમાત્મા સાથે લગ્ન કરી દીધા છે. અને કોઈ પણ આત્માને એકવાર તો પોતાના આત્માને પરમાત્માને પરણાવે ત્યારે જ બેડો પાર થવાનો છે. માટે હવે હું તો પરણી ચૂક્યો છું, પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુમારી મરુ વર, ધર્મનો લાલ વરુ. આ ઠેરાવ છે. અને આ એક મહાન સંતો, સાધુ હંમેશા પરણેલા જ હોય, પણ એ કોની હારે? પરમાત્મા હારે. અને પરમાત્મા હારે પરણેલા છે. એનું માપ શું? તો હું ઘણી વાર કહું કે તમારા ગ્રહસ્થાશ્રમમાં કોઈના લગ્ન થાય અને પત્નીને પતિનું સુખ જ ન આવે તો છૂટાછેડા થાય. સીધી બાબત છે ને. એ જ રીતે જે પરમાત્માને પરણ્યો છે ને પૂજામાં માનસીમાં કે ધ્યાનમાં રોજે 1 કે 2 વાર તો પરમાત્માના સુખથી પોતાના આત્માને પૂર્ણ કામ કરવો જ પડે. અને જેને માનસીનો ટાઈમ નથી, જેને હરકી પૂજા કરવાનો ટાઈમ નથી, સમજવાનું કે એક દિવસ ભ્રષ્ટ થવાનો છે અને નષ્ટ થશે ને કેટલાને તે પાડી દેશે. માટે પ્રત્યેક આત્મા પરમાત્માને પરણાવવા એ એની ફરજ છે. આ કહે છે કે હું પરણી ચૂક્યો છું, માટે તમે મારી ચિંતા ન કરો.
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એમના માતા પિતા આ દીકરાના લગ્નના હેતુથી તમને 7,000 રૂપિયા આપી દેતા, એનું કેમ કરશો? એ પણ સરદારસિંહ ઇતિહાસમાં અમર કોના થાય? નીતિમાન ને પ્રામાણિકતાના નામ અમર થાય, ભ્રષ્ટાચારીના કોઈ દી નામ ન થાય. થાય ને તો કાળા કલંક લાગે એવા. એ તો રામ હતા એટલે રામને કારણે આપણે રાવણને સંભાળીએ છીએ કે આ નીતિ ભ્રષ્ટ આવા થાય. તો પાંડવોની મહાનતાને કારણે એની અમે અનીતિ અન્યાય કરેલા કૌરવોનું નામ આવે, પણ એ કોઈ કૌરવોનો દુર્યોધન પાન સેન્ટર નામ રાખે નહીં. કોઈ લાગ્યું કે રાવણ પાન સેન્ટર? ઇતિહાસમાં જેના નામ કાળા અક્ષરે લખાઈ ગયા, નીતિ ભ્રષ્ટના નામ કાળા અક્ષરે લખાશે, નીતિમત્તા અને પ્રામાણિકતાના નામ ઇતિહાસમાં સુવર્ણના અક્ષરે લખાશે. આપણે કેવા રહેવું છે? આ કથાઓ આખ્યાનો આપણને જગાડવા માટે છે. આપણી ભારતીય સંસ્કૃતિની જ્યોત એ પ્રામાણિકતા અને પવિત્રતાની જ્યોત છે, નીતિમત્તા અને ઈશ્વર ભક્તિ અને વિરક્તિની જ્યોત છે. આ કે છે કે હું તો પરમાત્માને વળી ચૂક્યો છું. ત્યારે સરદારસિંહ કહે છે પ્રભુ એના રૂપિયા મારે રખાય નહીં, મારે આપવા જ જોઈએ, પણ પ્રભુ મારી પાસે અત્યારે એટલી 7,000ની સગવડતા નથી. મહારાજ કહે છે કે દરબાર તમે ચિંતા કરો નહીં, તમે એને ઉછેરીને મોટો કર્યો, અમારું પણ કર્તવ્ય છે કે એના તમને આપવા જોઈએ. માટે 7,000 માંથી 3,500 તો તમે એને મોટો કર્યો એની માટે વાપરજો. એ વખતે 3,500 એટલે ઘણા કહેવાય હો. તે દિવસે 10 રૂપિયાનો તોલો એટલે લગભગ 3.5 કરોડ ઉપર થાય. એટલા તમે રાખો. અને પછી હજી અમે 1 વર્ષ પછી દભાણમાં મોટો યજ્ઞ કરવાના છીએ. હજી કોઈ મંડાણ નતો તો ત્યારે ભવિષ્યવાણી ભાગે છે, ત્યારે તમે ત્યાં દર્શને આવજો. અને એ વખતે એ જનહિત માટે વપરાય છે, મારે તો જોતા જ નથી. ત્યારે એમ થયું ઓહો આવા સંસ્કાર મને નગર માણવું કે ગવા આવ્યો તરત અમારું આપી જ દો. ભગવાનનો બહુ ગુણ આવ્યો કે સરદારસિંહ દરબાર પણ ભગવાન સ્વામિનારાયણના વરદ હસ્તે વર્તમાન ધારણ કરી સત્સંગે થયા. અને એ સરદારસિંહ પણ દભાણના યજ્ઞમાં એ રૂપિયા લઈને આવ્યા, અને ત્યારે ભગવાને એને અલૌકિક અનુભવ આપી, એને પણ પૂર્ણ કામ કર્યા. પછી તો આ એમના જે મોળુબા અને નાનુબા એ પણ રાજી થયા. હવે આ અનુભવાનંદ સ્વામી તો પરમહંસ થયા, એમના માતા પિતાનું શું થયું? તો ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1878 ફાગણ સુદ ત્રીજીના દિવસે અમદાવાદમાં ધૂમધામથી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, ભવ્ય 84 કરી, ઇતિહાસ પ્રસિદ્ધ છે. આ સમયે એના માતા પિતા ઉદરદાસ અને ખુશાલીબા આ બંને દંપતી વડનગર હતા. ભગવાન સ્વામિનારાયણ આ અનુભવાનંદ સ્વામીને સાથે લઈને દિવ્ય દર્શન આપ્યા અને એને કહ્યું કે આ તમારો દીકરો અમારો પરમહંસ છે, અને એના પુણ્ય પ્રતાપે તમારો તો નહીં તમારી 1મી પેઢીનો ઉદ્ધાર કરું છું. એમ અલૌકિક એને અનુભૂતિ આપી. અને ભગવાન સ્વામિનારાયણે એમના માતા પિતાને પણ કલ્યાણ કરી અક્ષરધામના અધિકારી બનાવ્યા. પછી એ અમદાવાદનું મંદિર તૈયાર થયા. પછી 2 વર્ષ સુધી ત્યાં ગોપી ભટ્ટે અમદાવાદનો વ્યવહાર કર્યો. પછી માનકુવાના મહાન સંત થયા હતા સર્વજ્ઞાનંદ સ્વામી ને ઘનશ્યામાનંદ સ્વામી. પછી ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1880માં અમદાવાદના મહંત તરીકે સર્વજ્ઞાનંદ સ્વામીને રાખ્યા. ત્યારે અતિશય ખંતીલા નિર્માનીપણે સેવા કરનારા, તનતોડ ને મનમોડ સૌના ઉપયોગમાં આવનારા અનુભવાનંદ સ્વામીને સર્વજ્ઞાનંદ સ્વામીના સહાયક તરીકે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે રાખ્યા હતા. અમદાવાદમાં પણ એને ખૂબ જ સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1882 કારતક વદ ત્રીજે જ્યારે વડોદરા નરેશ ગાયકવાડના આમંત્રણને માન આપી અને જ્યારે વડોદરા જતા હતા ત્યારે રસ્તામાં સાકરદા ગામમાં પ્રભુ રાત રોકાયા હતા. સવારમાં ભગવાન સ્વામિનારાયણની દાઢ દુખવા માંડી. આ અનુભવાનંદ સ્વામી થોડા વૈદ્યનું પણ જાણતા હતા. મહારાજને કહે છે કે મહારાજ હું તમને દાઢ દુખતી છે એ કાઢી દઉં. એમ કરીને એક ઔષધિનું પાંદડું લઈ આવ્યા અને ભગવાનના સ્વામિનારાયણને કીધું કે આને ચાવો. જે ઔષધિનું પાંદડું મૂક્યું ત્યાં દાઢ હાથમાં આવી ગઈ. પછી એ દાઢ એને પોતાની પૂજામાં રાખી હતી. અને પછી
જ્યારે એ જતા ત્યારે ગોપાલાનંદ સ્વામીમાં અસાધારણ હેત હોવાથી પછી ગોપાલાનંદ સ્વામીને આપી હતી. ગોપાલાનંદ સ્વામી આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજને આપી હતી. અને આ પ્રસાદીની દાઢ આજે પણ વડતાલ ધામમાં અનુપમ અક્ષર ભુવન મંદિરની બાજુમાં છે. એમાં નીચલા માળે જ્યાં ઘનશ્યામ મહારાજ ઉભા બિરાજે છે, જ્યાં અથાણાવાળા સ્વામીના મંડળના સંતો સેવા કરે છે, એની ઉપર જે ઘુમટી છે એમાં એક ડબલીમાં આ દાઢ અત્યારે પણ છે. આ અનુભવાનંદ સ્વામીને આ દિવસે મહારાજે કાઢીને આપી હતી એ છે. અનુભવાનંદ સ્વામીને યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામીમાં અસાધારણ હેત હતું. એટલે સ્વામીની કૃપાથી એને આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર દર્શન પણ થતા. સ્વામીએ અમને પ્રતિલોમ ધ્યાનની દિવ્ય લટક શીખવાડી હતી. અને એ ઘણીવાર અમદાવાદમાં હોવા છતાંય તે વડતાલ ધામમાં 2 મહિના સુધી ગોપાલાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોનો સમાગમ કરવા આવતા હતા. એ ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય સત્સંગની સ્થાપના થઈ ત્યારે દેશના પ્રબંધો કે વાડાવાડી નહોતા, બધામાં એકતા હતી. એકબીજાના પૂરક થઈ હારું એ મારું સ્વીકારી અને સત્સંગની સુવાસ ફેલાવતા. એટલે વડતાલમાં આવતા હતા. એટલે વાસુદેવચરણદાસજી સ્વામી એને આમના ગુણગાન ઘણા હરિચરિત્ર ચિંતામણીમાં ગાય છે. માધવાનંદ સ્વામી નંદ સંતની કક્ષાના હતા. એ પણ આમનું અંગ લખતા લખે છે કે શ્રી અનુભવાનંદ ને ઘનશ્યામાનંદ તેહા દઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત આ અનુભવાનંદ સ્વામી અને આ સર્વજ્ઞાનંદ સ્વામીના ભાઈ એક હતા, એ ઘનશ્યામાનંદ સ્વામી. આ રાત દિવસ પરમાત્માની લીલાનું ચિંતન કરતા હતા. ભગવાને વચનામૃતમાં કીધું કે ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેકવું. બ્રહ્મ વિદ્યા તે શું? તો કે વિષયી જનને વિષયનું ચિંતન થાય, એ રીતે પરમાત્માનું ચિંતન થાય, એ જ બ્રહ્મ વિદ્યા છે. આવા બ્રહ્મ વિદ્યાના માહિર બનેલા આ અનુભવાનંદ સ્વામી એકવાર કપડવંજ ગયા. ત્યાં મંદિર બંધાવતા હતા. મંદિર તો તૈયાર થયું પણ માળવા માટે લાકડાની જરૂર હતી. એટલે કપડવંજના લાલદાસ પટેલને કહ્યું કે તમે આમાં મંદિરની જરૂરિયાત છે તો સેવા કરો ને. તો કે સ્વામી કરું તો ખરો પણ મારે દીકરા નથી. સ્વામી કે જેટલા તમારી વાડીએ લીમડા છે એટલા આપો, એટલા દીકરા હું આપીશ. અને અનુભવાનંદ સ્વામીના વચને લાલદાસ પટેલે 2 લીમડા આપ્યા તો ભગવાન સ્વામિનારાયણે અનુભવાનંદ સ્વામીના વચને એને 2 દેવ જેવા દીકરાઓ આપ્યા. આ ઝાડવાના જીવને દીકરા રૂપે પરિવર્તન કરી શકે એ પુરુષોત્તમ નારાયણમાં લાગેલી એકતા વૃત્તિના કારણ છે. આવા તો અનુભવાનંદ સ્વામીના અનેક પ્રસંગો, ચરિત્રો આપણા સદગ્રંથોમાં લખાયા છે. અને આ મોટા થયા પછી આ અનુભવાનંદ સ્વામીએ જે લાલદાસ પટેલને 2 દીકરા આપ્યા હતા એમાંથી એક દીકરો, કારણ કે આ તો સાધુના દીધેલા હતા એટલે એના સંસ્કાર અલૌકિક હોય. એક દીકરાને એમ થયું કે આ અસાર સંસારમાં જિંદગી બરબાદ કરવી એની કરતા સત્સંગ કરીને જીવનને આઝાદ કરવું એ ઉત્તમ છે. અને એ જ પાછા અનુભવાનંદ સ્વામીના શરણે ગયા. અને અનુભવાનંદ સ્વામી એને આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને ઘનશ્યામદાસજી એવું એમનું નામ રાખ્યું હતું. વિક્રમ સંવત 1916 ફાગણ સુદ પંચમીને દિવસે આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની સાથે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી મોટીબાના મનોરથ પૂર્ણ કર્યા. એ વખતે આ અનુભવાનંદ સ્વામી પોતાના સેવક ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને લઈને ગઢપુર આવ્યા હતા. અને પછી એને પોતાનો અંતકાળ નજીક દેખાતા ગઢપુરની બધી જ લીલા સાંભળી આવી. એટલે બધાને કહ્યું કે હવે હું અહીં ગઢપુરમાં જ રહીશ. ગઢપુરમાં નિત્ય મહારાજના દર્શન કરે, દરબારગઢના દર્શન કરે, અક્ષરઓડીના દર્શન કરે, પવિત્ર ઘેલામાં સ્નાન કરે, લક્ષ્મીબાગમાં દર્શન કરવા જાય, ભક્તિબાગમાં દર્શન કરવા જાય અને જીવનમાં ધન્યતા અનુભવે. આ રીતે અને ઘણીવાર તો ગોપીનાથજી મહારાજ પાસે બેસીને મધુર કંઠે કીર્તન ગાતા હોય તો ભગવાન એને પોતાનો પ્રસાદીનો હાર પણ કંઠમાં પહેરાવતા હતા. એને કહ્યું એક દિવસ ગોપીનાથજી મહારાજે, અનુભવાનંદ સ્વામી આવતી અખાત્રીજના દિવસે હું તમને તેડવા આવીશ. પછી એને પોતાના શિષ્યોને અમુક ભક્તોને કહી દીધેલું. અને વિક્રમ સંવત 1918 વૈશાખ સુદ ત્રીજ, જેને આપણે અખાત્રીજ કહીએ, પરશુરામ જયંતિ કહીએ, ચંદન તૃતીયા કહીએ, આ પવિત્ર દિવસે અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ આ અનુભવાનંદ સ્વામીને તેડવા આવ્યા અને હજારોને એના દિવ્ય દર્શન થયા.
અને ડંકો વગાડી કહીને અનુભવાનંદ સ્વામી ગઢપુર ધામથી અક્ષરધામના અધિકારી બની ગયા. આપણે પણ આ અનુભવાનંદ સ્વામીના જીવનમાંથી જાણવા જેવું જાણી આપણા જીવનને પણ પૂર્ણ કામ કરીએ, ધન્યતા અનુભવીએ. જય સ્વામિનારાયણ.